નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ, જેમાં કપાસના ભાવ, વાયદા બજારની સ્થિતિ, રૂ કપાસિયા ખોળની સ્થિતિ તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું ને ત્યારબાદ અત્યારની કપાસની સ્થિતિની પણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે વરસાદે વિરામ લેતા ફરી કપાસની આવકોએ વેગ પકડ્યો હતો અને આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર કપાસની આવક વધીને 60,000 મણની હતી, જેમાં 25,000 જૂનો કપાસ તો 35,000 નવો કપાસ ઠલવાયો હતો। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો જૂના કપાસના ભાવમાં સામાન્ય સુધારો હતો, તો નવા કપાસમાં પ્રતિ મણે 5 થી લઈને 10 રૂપિયાનો સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। જ્યારે ભાવની વાત કરીએ તો અત્યારે જૂના કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1710 રૂપિયા સુધીના આજે જોવા મળ્યા હતા। જ્યારે નવા કપાસની વાત કરીએ તો નવા કપાસના ભાવમાં બજાર સુધર્યા છતાં પણ સ્થિર હતું અને તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1600ની વચ્ચે જોવા મળતું હતું। જો અમે કપાસના વાયદાની વાત કરી લઈએ તો હાલ અત્યારે અમેરિકાની અંદર ફરી વધુ એક વાવાઝોડું આવવાની આગાહીના કારણે ન્યુયોર્ક કોટન વાયદામાં સુધારો છે, કારણ કે આ વાવાઝોડાના કારણે કપાસના ઊભા પાકમાં અમેરિકાની અંદર નુકસાન થશે તો સીધી અસર ભારત ઉપર પણ જોવા મળી શકે। જ્યારે વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો અત્યારે $73.52 હતો। જ્યારે MCX વાયદાની વાત કરી લઈએ તો MCX વાયદાની અંદર અત્યારે ઓક્ટોબર વાયદો 2.80 ઘટીને વાયદો 57,710 રૂપિયાનો હાલ અત્યારે રહી ગયો છે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો હાલ દેશમાં નવા રૂની આવકો હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે। મધ્યપ્રદેશમાં પણ નવા રૂની આવક થોડીક વધતી રહી છે। ઉત્તર ભારતમાં તમામ સેન્ટરોમાં પણ થોડીક આવકો થવા લાગી છે। હવે નવરાત્રિ પૂરી થયા બાદ જ દેશની અંદર ઓલ ઇન્ડિયામાં આવકો વધવા લાગે તેવી ધારણા છે। હાલ આજે વાત કરીએ તો આજે 25,000 ગાંસડીની દેશભરમાં આવક હતી। ગુજરાતમાં રૂના ભાવની વાત કરીએ તો આજે ખાંડીએ 250 રૂપિયા ઢીલા પડીને ખાંડીના ભાવ 57,800 થી લઈને 58,200 રહ્યા હતા। જ્યારે કલ્યાણ રૂના ભાવ સ્ટેબલ હતા અને ભાવ 41,500 થી 42,000 જોવા મળતા હતા। જ્યારે કપાસિયા અને ખોળ બંનેની વાત કરી લઈએ તો બંનેનું બજાર અત્યારે અથડાઈ રહ્યું છે। કપાસિયા ખોળના ભાવ 50 કિલોની બોરીમાં પાતળાવાળા ક્વોલિટી 1670 થી 1750 હતા, તો પ્રીમિયમ ક્વોલિટીની અંદર 2000 થી 2100 રૂપિયા હતા। જ્યારે સૌરાષ્ટ્ર બાજુ 1830 થી 1920 અને પ્રીમિયમ ક્વોલિટી હોય તો 1920 થી 2000ના ભાવ બોલાતા હતા। જ્યારે કપાસિયા સીડના ભાવ કડી બાજુ 20 કિલોમાં 760 થી 820, જ્યારે રાજકોટ બાજુ 785 થી 800 રૂપિયા હતા, તો ગોંડલ બાજુ 785 થી 815 રૂપિયા બોલાતા।